રાજકોટનો ગોઝારો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ફરી ચર્ચામાં છે, કારણ કે હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્રએ કરેલી કાર્યવાહી, જેમાં ટાઉન પ્લાનિંગ અધિકારી સહિત 5 અધિકારીઓની નોકરી છીનવી લેવાઈ છે, જ્યારે મુખ્ય આરોપીને નિવૃત્તિ પછીના લાભ પણ નહીં મળે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં શું ખુલાસો કર્યો, મૃતકોના પરિવારજનોનું શું કહેવું છે, જોઈએ આ રિપોર્ટમાં. બરતરફ કરાયેલા અધિકારીઓમાં નિવૃત્ત ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર મુકેશ મકવાણા અને ફાયર ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. એ ગંભીર બેદરકારીના કારણે જ જે 27 લોકો છે એના મૃત્યુ નિપજ્યા હોવાનું તારણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કાઢેલું. એટલે આવા પ્રકારના જે કિસ્સાઓ છે અને જે સર્વિસમાં બેદરકારી રાખવામાં આવી રહી છે તેવા જે અધિકારીઓ છે તેની સામે આ લાલબત્તી સમાન કિસ્સો છે. અગ્નિકાંડમાં ટીપીઓસ મનસુખ સાગઠિયાની ભૂમિકા સૌથી મોટી હતી. જોકે તે અગાઉથી જ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયા છે, જેને જોતા તેમના નિવૃત્તિના લાભો અટકાવી દેવાયા છે. તેમને હવે માત્ર પ્રોવિઝનલ પેન્શનની જ ચૂકવણી કરાશે. દેશનો આ પહેલો કિસ્સો છે જેમાં અધિકારીઓને ખાતાકીય કાર્યવાહી હેઠળ ડિસમિસલ ઓફ સર્વિસ કરવામાં આવ્યા છે. મારી જાણ મુજબ આ ભારતમાં સૌથી પહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર ખાતાકીય તપાસ હેઠળ જવાબદાર ગણી અને તેઓને ડિસમિસલ ઓફ સર્વિસ કરવામાં આવેલા. આપણે જોઈએ તો આ જે 5 અધિકારીઓ છે તેની સામે ખાતાકીય તપાસમાં ગંભીર બેદરકારી બહાર આવેલી. અહીં નોંધવા જેવી વાત એ પણ છે કે સામાન્ય રીતે નિવૃત્તિ બાદ અધિકારીઓ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને બચી જતા હોય છે, પણ આ કેસમાં નિવૃત્ત થઈ ચૂકેલા વર્ગ 1ના અધિકારીને પણ છોડવામાં નથી આવ્યા. ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27 નિર્દોષોના મોત થયા હતા. આ એ લોકો હતા જેઓ વેકેશનમાં મજા માટે ગેમ ઝોનમાં આવ્યા હતા, પણ તેમને મોત મળ્યું. મૃતકોના પરિજનો છેલ્લા 2 વર્ષથી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા હતા, જોકે તેમને વર્તમાન કાર્યવાહીની ઝડપથી સંતોષ નથી. જે ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો એની અંદર મારી 19 વર્ષની બેન જીવતી સળગી ગઈ અને સરકારે 2 વર્ષ પછી નિર્ણય આપ્યો કે 5 અધિકારીને ડિસમિસ કર્યા. તો હું તો કહું સરકારને શરમ આવી જોઈએ કે 2 વર્ષ સુધી કેસ ચાલે અને પછી તમે નિર્ણય લો કે 5 અધિકારીઓને ડિસમિસ કરો. અને એવું શું સાબિત કરવા માંગો હો કે અમને તમે ન્યાય આપી દીધો? એવું ના, હજુ અમારે તો 19 વર્ષની બેન છે ને એ જો અમારા દિલમાં એ તમે જો શું 5 જણાને ડિસમિસ કરીને સાબિત કરવા માંગો? 5 અધિકારીઓને ડિસમિસ કર્યા એ સારું કહેવાય, હાઈકોર્ટે નિર્ણય લીધો. પણ જે મોટા અધિકારીઓ મોટા આરોપીઓ કેમ બહાર રખડે? આ કેસમાં કુલ 16 આરોપીઓ હતા, જેમાંથી 2ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 12 જામીન પર છે. હવે જોવું એ રહેશે કે મનપાની કાર્યવાહી અને હાઈકોર્ટના આકરા વલણથી આ પ્રકારની બેદરકારી પર પૂર્ણ વિરામ મુકાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.